ડોળા કાઢે છે, વરસાદ ચાલુ છે, વરસાદ ખેતરો દેખાવા નથી દેતા એટલો વરસાદ છે. ચોમાસામાં આવો વરસાદ નથી પડે એવો પડ્યો છે અત્યારે જોવો. हेलो फ्रेंड्स, वेरी गुड मॉर्निंग के साथ आज का काम शुरू हो चुका है और पहले रिव्यू એમને મારી પાર્લર વાળીએ કીધું કે તમારા વાળમાં સ્ટ્રેન્થ લાગે છે આ વખતે. અરે વાહ, બહુ ખુશ થઈ ગઈ. તેમ ને? શેમ્પુ બી સરસ છે. થેન્ક યુ. તો મસાલા લેવાનું બાકી રાખ્યા હતા? હા, એ હવે આ ફર્સ્ટ ટાઈમ લઉં છું. મેં રાહ જોઈ હતી Okay. મસાલાની. આ વખતે ભરાઈ જ નહોતી. હવે હમણાં ફટાફટ આવી. ગયા વખતે આવી હતી પણ નો મળ્યું મને. તમારું ઓઇલ ખલાસ થાય છે ને એટલે હું અત્યારે તો હું સામે જ બિલ્ડિંગમાં રહું છું પણ જલ્દી ભગી આવી. તમારું ઓઇલ લીધું. વરસાદ બહુ છે અહીંયા અને ગુજરાત. સામે બિલ્ડિંગ આ પાછળ જ મારું બિલ્ડિંગ છે. અચ્છા, ઓકે. તમારું જોઈને મેં મારી જેઠાણીને ને દેરાણીને ને બધાને વેચી દીધું. થેન્ક યુ. હા લાઈન લગાવીને હોય હા, એકવાર તો બહુ લાઈન. આજે તો વરસાદ છે એટલે વાંધો ઓછું છે, નહીં તો આજે એવું થાત. પણ આજે વરસાદ બહુ છે બહાર. રાતે થોડો આવ્યો તો વાવાઝોડું રાતના આવ્યું છે. हाँ, गुजराती लेने जाए हमारे ત્યાં चालू है તમે જ લઈને આવ્યા. अमरेली. हाँ, तो ऐसा है. चलिए भाई, आज का हम ब्लॉग शुरू करते हैं. सॉरी, शुरू से अभी बज गए 10 और 9:30 से यहाँ पर सब लोग आए थे. आधा पौना घंटा तो बहुत रश रही, बारिश के साथ भी बहुत ज़्यादा रश रही. तो अभी रिव्यू लेना था इसलिए हमने शुरू कर दिया ब्लॉग. सफेद હતા ઓછા થઈ ગયા અને ગોઠણ દુખતો હતો. ગોઠણ દુખતો હતો ને સારું થઈ ગયું. ત્યાર પછી તમારું એક બે બોટલ ખાલી કર્યા, બીજી લીધી હમણાં. અરે વાહ, સરસ. હું તમારા બાજુનું ગામ ગોપાલગ્રામ મારા મામીન ગામના. અરે વાહ, સરસ. મને 1 કિલો ધાણા જીરું આપો. હા, કિલો મરચું આપી દો. મને 1 કિલો મરચું હા. અને કાશ્મીરીનો શું થઈ ગયો? રેગ્યુલર કાશ્મીરી નહોતું મળ્યું મને. તમે કીધું આ રેગ્યુલર લઈ જાઓ બેન, વાપરો પછી ખબર પડે છે. અને જરા એસિડિટી કાઈ નહીં. હે ને? હા, મને હમણાં કે એસિડિટી બિલકુલ નથી થતી, જરાય નહીં. ના થાય, કેમ કે આનું એટલું શુદ્ધ તરીકેથી આપણે ખાલી આનો જ પૈસા નથી. જે તમે કીધું ને મંત્ર રોજ બોલું છું, એ આપણો ખોરાક જ છે. જેમ આ ખોરાક છે ને એમ એ ખોરાક જ છે. તમારું જોઈને હું બહુ શીખી ગઈ છું. બહુ ભગવાનને કહું આવા જ બધા દીકરા દે હાચી. અને રડવું આવી જાય ક્યારેક તમારો બ્લોગ જોઈને હાચી. બહુ જ હરખ થાય. ના બસ એ મંત્ર ચાલુ રાખજો, બહુ સરસ. ના, હું બોલું. જેને રૂહી બોલે તો બોલો આ રૂહી આ રૂહી છોકરી નાની. હા, ધાણા જીરું બી આમાં તમારે જીરુંનું શું માપ છે? 1 કિલો ધાણા 40-60 રેગ્યુલર છે. એ કાચરી છે, છાસ મસાલો છે, છાસ મસાલો, સરગવાનો પાવડર, ચણા છે, હળદર છે. હા, લાકાડોંગ હળદર. ખાલી હાથમાં ખાલી ચડતી હતી. હા. પછી મને તમારા હેર તમારા ઓઇલથી યુઝ કરવા માંડી હા. તો મને ખાલી ચડવાની બંધ થઈ ગઈ. અરે વાહ. હા. અને સરસ. અહીંયા ઝીણા ઝીણા વાળ બધા બી આવવા માંડ્યા, નાના બધા. અચ્છા, એ ચાલુ થઈ ગયા એમ ને? ખુલ્લું એકદમ જ ઓલું હતું. હા. આમ જેમ ટાલ પડી ગઈ ને એવી રીતના હતું. તો અરે વાહ, આવી ગયા પાછા એમ ને? હા, આવી ગયા. સરસ. તો સહેલીઓને લઈને આવજો. અચ્છા. સરસ. હા, વરસાદ ગજબનો છે પણ તોય લઈને આવ્યા. સાથે સરખી સહેલી હોય એટલે નીકળી જવાય. હા. તમને જાણવા મળશે. હા, થેન્ક યુ. અચ્છા, તે આંગળીમાં શું થયું હતું? બેન્ડ નહોતી થતી. આમ કરું ને હા. દુખે. હા. અચ્છા, 3 દિવસથી તેલ લગાડું છું. મને આ મોમેન્ટ આમ થવા મળે ને? અરે વાહ, એ બધી ભગવાનની કૃપા છે, એનાથી થાય બધું. અહીંયા બી મને ફરક પડી ગયો. હે ને? હાથમાં? અચ્છા, દુખાવો થતો તમને? અચ્છા, ઓકે. સરસ. 5-7 મિનિટ પકડું ને તો મને ખાલી ચડી જાય? ના, ખાલી ન ચડે. દુખે? પકડ્યું ને પછી આમ હાથ અચ્છા, જડાઈ જાય, હાથ જડાઈ જાય. હા. રાઈટ. 10 મિનિટ પકડું ને એવું થતું. આપણું બ્લેક તલ છે ને એ માલિશ માટે બહુ છે. તે આવી હતી ને તે ભાઈનો રિવ્યુ મેં સાંભળ્યો કે એને પેટમાં દુખતું તો તેમણે ડુક્કી પર લગાડ્યું. હા, નાભીમાં લગાડ્યું તો એને પેટની આંતરડાની તકલીફ. હા, રાઈટ, એ રિયલ છે. હા, તો મેં કીધું કે ચલો હું બી ટ્રાય કરું. તો હા. 3 દિવસથી લગાડું છું તો મારી આ મોમેન્ટ થઈ છે. સરસ. બસ કાશ્મીરી
હવે તેલ નાખવા મળ્યા એટલે નાખતા પણ કીધું હા કેવું ફરક પડે છે સરસ છે ને અને રિવ્યુ સારું આ બધા જો આગળ આવી ગયા મને બાળકોને હેલ્પ હા 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 લોંગ થઈ ગયા એમ ને સરસ સરસ હા હા થેન્ક યુ ફેમિલી બી સારું છે થેન્ક યુ પાકું પાકું થેન્ક યુ 800 રૂપિયા ને ઓઇલ છે શેમ્પુ પૂરું થઈ ગયું જીરું શું ભાવ છે તેલની બોટલ આપો હા તેલ આપી દો અને હળદર લાખ કાઢો ને હા હા અચ્છા આપણે અખાણું નહીં એવું તો નથી. કેમ છો બાકી મજામાં ને મજામાં પણ આજે મરચું નહીં મળ્યો એનો અફસોસ થઈ ગયો મને ના નેક્સ્ટ ટાઈમ લેતો આવીશ વધુ લાવીશ હવે ભાઈ અખાણાની ગયો અખાણા લઈને આવે હા એ કરજો તો સર કંઈક હા મુખવાસ આવશે તો ભાઈ દર્શકો હવે પહેલી વાર આવે ત્યારે એમાં ખર્ચો અમને કાંઈ મળ્યું હા પર અભી ત્યારે તો બધા ઓલા કાઉન્ટર વાળા શું કે ખબર નહીં કે પચાસની લાઈન થઈ કે બાજુમાં ગયા તોય કે ન્યાય તો ત્યાંથી ભાગી ગયા भाई बहुत लाइन पिछले बार भी हुई थी तो सब लोग स्टॉक में थे तो इस बार भी बहुत ज़्यादा लाइन थी सुबह सुबह तो सारा पहले ही दिन आउट ऑफ द स्टॉक हो चुका है तो दूसरे दिन किसी को नहीं आना है अभी थोड़ा ही बस एक पेटी हेयर ऑयल है तो वो भी अभी चला जाएगा બાજુમાં આપ્યો સ્ટોલ તો ન્યાય આવવાની શબ્દ તારીખે પણ હું પેલા લાવવાની हाँ तो आओ आओ प्लीज़ वेलकम वेलकम આપણે બધા કુટુંબી ભાઈઓ કહેવાય અમે हाँ 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 आओ आओ तुम सर બધાને હા, હા. સ્વામિનારાયણ કહેજો हाँ हाँ જરૂર 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 પાછા નેક્સ્ટ ટાઈમ કરાવવાના હજી 1-1.5 મહિનો પછી આવશું તો અમારે ઘરે આવજો આ કે બીજે હોટલમાં નહીં જતા આ સોની વાડી માં ચાલતા જ જવાય વાડીમાં નો મલાડ આવો ને સમાજ સારો છે હા લાકાડો લકાડોંગનો છે હા, હા, બહુ હા. સરસ અને ઉધરસમાં મારી દીકરીને 2-2.5 મહિનાથી અમારી દવા ચાલતી હતી બધું આ હોમિયોપેથી કરી મેં એના તે દિવસે ભરતી હતી તો મેં કીધું ચાલ થોડુંક લઈ લે ને મધની ચાલે ચાલે હા હા અમને યાદ જ નથી આવ્યું કે એને ઉધરસ અત્યારે આવી જ નથી એમ. જો કે એની અંદર 12% કરતા ઉપર કર્ક્યુમિન હોય અને મેઘાલય જેવા ઠંડા પ્રદેશમાં થતી હોય ને એટલે એની અંદર ભરપૂર ગુણવત્તા જેટલી કર્ક્યુમિન જ એટલા ભર્યા હોય કેટલો ફાઇન એનો હા. મીઠો મેંગો કલર હોય ને એવો આવે છે એકદમ સરસ આવે છે હા. અને મરચું તો સવાલ જ નથી આપણે આટલા વખતથી કરીએ છીએ અને આ ખરેખર હું તો કોઈ દિવસ પિકલ્સ ખાતી જ નથી હા, અને હા. હવે આટલું ટેસ્ટ કરવા લીધું એમાં કદી આટલું આજે આટલું વધતું જ આવશે ના સરસ સરસ એ પણ મહેનત કરે છે બહુ સરસ મહેનત હા કરે છે. હા સરસ છે બહુ ફાઇન અને તેલ તો સવાલ જ નથી આ તમે જોઈ રહ્યા છો હા એ તો છે એ તો છે દિવસે દિવસે બધું સરસ થતું જાય છે એકદમ હા અને હવે thank તો you. મેં સ્કિન પર બી લગાડવાનું શરૂ કર્યું હા એ તો મને કીધું ને હા 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 લગાડવાનું શરૂ કરી દીધું છે ફેસ ઉપર તો હું લગાડીને જ રાતના સુઈ જાઉં છું ઓકે અને ઓકે ઓલરેડી બહારગામ બી મારા હસબન્ડને પણ દુખતું હતું હા, હા. પગમાં તો મેં એને પણ લગાડીને આપ્યું હતું ઓકે તો ઓકે અમારો એક હાઉસ લોનાવાલામાં છે હા હા એટલે હા હમણાં એ ત્યાં છે તો એ મને બોટલ હું હમણાં ગયેલી હમણાં આજે જ આવી છું હું અચ્છા. ગયેલી ત્યારે લઈને ગયેલી એમની માટે ઓરે વાહ. તારું પેલું તેલ લઈ આવજે અરે સામેથી માગે છે સામેથી માંગી લીધું. એટલે કેટલું સારું એને પગમાં દુખતું હોય છે ક્યારેક ક્યારેક ઓકે એટલે ઓવરવેટ ને લીધે એને પગમાં ક્યારેક દુખે તો મેં એને એક અચ્છા. જ વખત લગાડી આપું કારણ કે આ લોકો કઈ માને નહીં આવી રીતે હા આયુર્વેદમાં જલ્દી ના માને એવું જલ્દી થાય ના હા માને. હા હા તો હા લગાડ્યું તો બીજે દિવસે સારું લાગ્યું પણ બોલ્યા નહીં જ્યારે મંગાવ્યું ને ત્યારે ખબર પડી કે હવે આને સૂટ થઈ ગયું છે એકદમ. એટલે સરસ સરસ પણ ખૂબ Thank you, મહેનત. thank you, માં thank you. દીકરી અને અહીંયા બી માં દીકરી એટલી સરસ મહેનત કરે હા હા છે. એટલે બહુ સારું કહેવાય સરસ સરસ. હા અને થેન્ક યુ તમારે થેન્ક તો યુ ઓર્ગેનિક બહુ ઓછા લોકો આમ જોવા મળે છે એમ તો એટલે જ આજ તો કેટલા ખીજાયા સ્ટોક પૂરો થઈ ગયો ને હા. તમને ખબર નહીં પડતી તમે લાઈન આવું મેં કીધું બધું હાથથી બને જો તમને એ બહુ બધું આપીશ ને તો રિઝલ્ટ નહીં મળે રિઝલ્ટ નહીં મળે. થોડું થોડું આપીશ તો તમને રિઝલ્ટ મળશે બી મળતું જાય એટલે મેં હા, એ જરૂરી છે. કુરિયરથી નહીં, કુરિયરથી જ મોકલી આપીશ અચ્છા. તો હું કહીશ કે સરગવાનો પાવડર બી હવે તમે મોકલી આપજો ઓકે 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 સરગવાનો એટલે તમે દાળ શાકમાં બી બધા હા 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 ચાલે 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 અને ભાખરી થેન્ક યુ વિશાલભાઈ સરસ લો. રોજ હા. ભાખરી સવારના થાય છે જ. હે ને રોજ ભાખરી. હા 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 રોજ ભાખરી અને ઘરનું માખણ अच्छा अच्छा બંને अच्छा લોકો બંને જણા ખાઈને ઓફિસ જતા રહે. अरे भाई मज़ा आ गया तो आज का वीडियो यहीं पे एंड करते हैं बहुत ही मस्त रहा आज का दिन आज हम फाइनली चलाला निकल जाएंगे મજા કરે पूरा आउट ऑफ द स्टॉक हो चुका है और दूसरे दिन हम नहीं है मुंबई में तो आज 7 तारीख एक ही दिन है तो यहाँ पर कोई मत आइएगा दूसरा दिन पे आने का कोई मतलब नहीं है क्योंकि स्टॉक सारा नहीं रहा हमारे पास भर के लाए थे लेकिन पहले ही दिन बारिश के साथ लोग उमड़ पड़े थे और बारिश चालू थी और एक तरफ हमारा काम चालू था सब लोग दे धनाधन हर बार तो एक एक दो दो बोतल इस बार तो बहुत ज़्यादा लेकर गए सब लोग अपने ग्रुप के लिए इसलिए जल्दी स्टॉक खत्म हो गया तो नेक्स्ट टाइम आएंगे तो और
ज़्यादा लाने की कोशिश करेंगे, ठीक है। चलिए लाइक शेयर और सब्सक्राइब कर दीजिए। तो फाइनली मुंबई को बाय बाय बोलकर हम जा रहे हैं और अभी हमने परिधान को छोड़ दिया, मतलब गोखलेहोर को छोड़ दिया है और अभी थोड़ा खाना खाएंगे, उसके बाद हम चलेंगे कल सुबह चलाला। और कल का वीडियो मुंबई का ही बनने वाला है और बहुत ही खास बनने वाला है, तो वो दिखाएंगे आपको। लेकिन चलिए पहले खाना खा के आज का वीडियो एंड करते हैं और कल का बहुत ही बढ़िया आपको व्यू और बहुत ही नया कुछ मेरे लाइफ में सरप्राइजिंग वाला होने वाला है, वो आपको कल के व्लॉग में खास दिखाऊंगा। बने रहिएगा, कल का पूरा व्लॉग मुंबई का ही आएगा। चलिए फ्रेंड्स, बाय बाय।